આપણો આવું કુટુંબ સારું કામ કરતું હોય ને ત્યારે ભળી જાજો. અને એવું નથી તમારે જેવું થાય, અમારે સાહિત્યના માધ્યમમાં એવું થાય. અમારે એક લોક સાહિત્યકાર છે કે મારે લોક સાહિત્ય કરવું છે, મેં કીધું ભાઈ આવો, પણ તકલીફ એ તો થોડુંક નાખી ગયા હતા, રાષ્ટ્રીય કાર્યક્રમ પતાવીને આવ્યા હતા. એક માતાજીની કૃપાથી આપને બધાને પ્રાર્થના કરું કે આવા સાનિધ્ય હોય ને કમસે કમ ત્યાંથી દૂર રહેજો આવું પીવાથી. અને આમ પણ જેટલી દારૂ આમાં હું છે બહુ કોઈને કહેવાની બીજા દિવસે ફોન આવે તમારા બાપુજીનું કઈ જાય એટલે સલાહ દીધા જેવી નથી, પણ શક્ય હોય ત્યાં યુવાન વર્ગને ખાસ વિનંતી છે દારૂ જેવી બધીથી દૂર રહેજો. મારા બાપ સાહિત્યના માધ્યમથી આવો કંઈક સંદેશો કોકને મળી જાય ને તોય પણ બેડો પાર થઈ જાય. એટલે કહું છું એટલે થોડુંક નાખી ગયા મને કે આપણે થોડુંક સાહિત્ય કરવું ને પેલો મારો વારો આવડો હોય 9 જણા, એટલે મેં કીધું આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક રજૂ કરીએ. કઈ બધા તો ક્યારે નહીં બોલે નહીં એ બધું આવજો, મને બધું સાહિત્ય આવડે ને મને થોડું કહી દો. નાખી ગયા હતા આ તો કઈ કીધું આપણે એને કઈ નાખ્યા હોય નહીં, એટલે મેં કીધું તમે ભાઈ આવો બીજું, એટલે સીધું શરૂ કર્યો. મિત્રો હું તમને પરંપરાની વાત કરી રહ્યો, રામાયણની મારે તમને વાત કરી, ભાગવતની વાત કરી. રાજા જનકનો દરબાર ભરીને રાજા જનક બેઠા હતા અને આખી કચેરી આગળ ઠેક પડી અને એમાં રાજા જનકે કીધું કોઈ મરદ છે, કોઈ ક્ષત્રિય છે, આમથી અર્જુન એવું બાણ લે. એક બાજુ પાંડવો બેઠા હતા, એક બાજુ કૌરવો બેઠા હતા, એક બાજુ રામ લક્ષ્મણ જોધા બેઠા હતા, એક બાજુ જેસલ ને તળાદે બેઠા હતા, એક બાજુ રૂપાદે માલદે બેઠા. એ ભલા ક્યાં રૂપાદે માલદે ક્યાં જેસલ ને તોરલ ક્યાં તમે લે કે તમે તમને ન ખબર પડે તમારો વારો વાકી છે બેઠા. બીજું અમે બાજુ બેઠા ને શરૂ કર્યું રમવા આવજો. રામી ઉઠી હતી રામમાં જો હતી બોલે જામ તું બીજું હા. પછી ભલા મને રાજા જનકના દરબારની મહેલપા ઓલું ત્રાજવું આવ્યું. રાજા જનક દરબાર ત્રાજવું આવે કે રાજા જનકના દરબારમાં ત્રાજવું આવ્યું ને પછી અહીંયા અર્જુન છે એ આમ કરે આમ માછલી વિંદર માટે સરસંધાન કર્યું ને રાજુ ના 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 પી ગયા પછી ગમે વાત સારા કરતો જવા દીધું ને તો ઓલે બાજુ મૃગલો હેર આમ કરીને પડી ગયો. પાછો રામાયણમાં બી આવે આમ છે એવા રાવણ સીતાનું અપહરણ કરી અને રાવણ રિટર્ન ગોવા થઈ ગયો. અહીંથી રાવણ વયો ગયો એટલે એની પાછળ પડી તો આમથી ભીષ્મ દોડ્યા, આમથી ભીમ દોડ્યો, આમથી સહદેવ, આમથી લક્ષ્મણ, આથી રાજા જનક. એ રાજા જનક જયારે નતા ત્યારે ગુજરી ગયા. એ તમને ઘડી કરાવજો રસ રમીને જોરો ટ્રેન કર્યાના ચોરો અને બધું બાઇટકો બોલ્યો ને કહી ગયો છો ને ઝઘડો થઈ ગયો જેવો કયો એવો તમે. અને ત્યાં આમથી શિવાજી મહારાજ રહેવા ઘડી ખાતરી તો હોયું નથી ગયું. આ મહારાણા પ્રતાપ ઘોડા પરથી અસવાથી હેઠા ઉઠા અહીંયા પ્રતાપ જીવે છે આ યુદ્ધ થાય. પણ એટલો જોતા ગાંધી બાપુથી નો રહેવાનું. પરમો મેં કીધું આમાં ગાંધીને ક્યાં ભેગા કરવા